રાજકારણમાં સ્ત્રી શક્તિનો વધારો। નમસ્કાર, હું છું પિનલ। સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા અંગે જે ચર્ચા ચાલી રહી છે તે બિલ ઉપર લગભગ હવે મોહર લાગી ચૂકી છે તેવું કહી શકાય છે। ઘણા સમયથી આ બિલ અટકેલું હતું, પરંતુ હવે જ્યારે બિલ લાગુ કરવામાં આવશે ત્યારે રાજકારણમાં આ સ્ત્રી શક્તિમાં વધારો જોવા મળશે। 33% અનામતથી લોકસભા અને વિધાનસભામાં મહિલાઓનું સ્થાન વધશે। ઘણા સમયથી એક માંગણી પણ હતી કે રાજકારણમાં મહિલાઓનું જે સ્થાન છે તે વધે, તે માટે કંઈક કરવું જોઈએ। સ્ત્રી સશક્તિકરણની વાતોની વચ્ચે રાજકારણમાં મહિલાઓ સાથે અન્યાય કેમ, તે બાદ હવે આ જે અધિનિયમ છે, આ જે બિલ છે તેમાં સુધારા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે। 3 દિવસીય સંસદનું વિશેષ સત્ર કે જેમાં મહિલા અનામત બિલ પર ચર્ચા થઈ રહી છે। મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વના ભવિષ્યને આકાર આપે તેવી અપેક્ષા આ બિલથી રાખવામાં આવી રહી છે। અને ખાસ આમાં એ પણ છે કે સીમાંકન બાદ સીટોની સંખ્યા અને વિસ્તાર બંને બદલાશે। એટલે જે જનસંખ્યા ગણતરી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ જ તે ગણતરી કર્યા બાદ આ જે બિલ છે તે લાગુ કરવામાં આવશે। જે પ્રકારે ઘણા બધા પરિવર્તન થવાના છે, તો આ કાયદા મુજબ ભારતની લોકસભા અને દેશના તમામ રાજ્યોની વિધાનસભામાં કુલ બેઠકોમાંથી 33% અનામત બેઠકો મહિલાઓ માટે રાખવામાં આવશે, એટલે કે ત્રીજા ભાગની કહી શકાય છે। જો લોકસભામાં ફોર એક્ઝામ્પલ 543 બેઠકો હોય તો તેમાંથી 181 બેઠકો પર માત્ર મહિલા ઉમેદવારો જ ચૂંટણી લડી શકશે। અને આઝાદીના 75 વર્ષ પછી પણ સંસદમાં મહિલાઓનું જે પ્રમાણ છે માત્ર 14%ની આસપાસ હતું। ને જે નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધે, સાથે સાથે કાયદા ઘડવામાં તેમનો અવાજ મજબૂત બને, તે માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે। તો આ કાયદો અત્યારે આ કાયદા ઉપર જ્યારે ચર્ચા ચાલી રહી છે, વસ્તી ગણતરી તેમાં ખાસ મહત્વની છે કે વસ્તી ગણતરી કરવામાં આવશે, દેશમાં નવી વસ્તી ગણતરી થશે। વસ્તીના નવા આંકડા મુજબ જ નક્કી કરવામાં આવશે કે કઈ બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે। એટલે કે કાયદો કદાચ 2029ની ચૂંટણીમાં અમલી બને તેવી શક્યતા છે। હવે તેને લઈને ઘણો વિરોધ પણ જોવા મળી રહ્યો છે। કેરલા, તેલંગાણા ત્યાં આગળ પણ વિરોધ જોવા મળી રહ્યો છે। વિરોધ પક્ષ પણ કંઈક અત્યારથી જ તેને લાગુ કરવામાં આવે તે પ્રકારની વાત કરી રહ્યું છે। તો ક્યાંક જે સીમાંકન નક્કી કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ વિરોધ જોવા મળી રહ્યો છે। પણ આ જે બિલ છે તે લગભગ લાગુ હવે થઈ જ જશે। તો આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું કે શું મહિલા અનામત બિલથી રાજકારણમાં સમાનતા આવશે કે કેમ, તેની માટે વાત કરવા માટે મારી સાથે જોડાયા છે સામાજિક અગ્રણી ડોક્ટર જાગૃતિ પટેલજી। જાગૃતિ, આપનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। જાગૃતિબેન, સૌથી પહેલા આ બિલ ઉપર આપની પ્રતિક્રિયા એક નારી તરીકે, એક સમાજના અગ્રણી તરીકે પણ, કે નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા અંગે જે ચર્ચા થઈ રહી છે, જે બિલ પર લગભગ મોહર લાગી ચૂકી છે, આ બિલ કેટલું મહત્વનું છે મહિલાઓ માટે? જી બેન, આપના માધ્યમથી આજે આમ તો સંસદમાં ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ બિલ એટલું બધું મહત્વનું છે કારણ એટલા માટે કે મહિલાઓની ભાગીદારી વધવી જ જોઈએ। અને અત્યાર સુધી એવું કહી શકાય કે જે હક રાજી ખુશીથી નથી બહેનોને આપ્યો, એ હક કદાચ આજે ફરજના ભાગરૂપે બહેનોને મળશે। અને તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોયું હશે કે બહેનોને તક આપી તો ત્યાં ટ્રાન્સફોર્મેશન અને સકારાત્મક બધા પરિણામો મળ્યા જ છે। એટલે બહેનો આ ન કરી શકે એવું કઈ નથી। ખાલી કહ્યું છે કે ઈચ એન્ડ એવરી કોઈન હેઝ અ ટુ સાઇડ, એટલે કે બહેનોને અનામત મળે તો ઘણીવાર એવું હોય કે સમીકરણો સેટ ના થતા હોય, તો એવા કેસમાં ક્યાંક બની શકે કે પેલું સરપંચ પતિ વાળું હોય કે પ્રોક્સી ઇમેજ, એટલે એ બધા રે। પણ હું એવું માનું છું કે કોઠાસૂઝવાળી મહિલાઓ ઘણી બધી છે, સક્ષમ મહિલાઓ ઘણી બધી છે જેમને તક નથી મળતી। અને મહિલાઓને જો પોપ્યુલેશનમાં 50% જેટલી મહિલાઓ હોય તો આમાં પણ બહેનોને તમારે 33% હિસ્સો મળે તો ઘણી બધી મહિલાઓ સારા રાષ્ટ્રના નિર્માણમાં પોતાનો ભાગ, પોતાનો રોલ ભજવી શકે, પોતાની શક્તિઓને અજમાવી શકે। હવે ઘણીવાર આ જ્યારે બિલ આવશે ત્યારે ઘણા બધા લોકો આની કોમેન્ટ ખરાબ પણ કરશે, ઘણા કેસમાં જેમને નહીં પચે એ લોકોને, કે બહેનો આમાં જશે તો શું ભાઈઓ રસોડામાં જશે? એટલે મારે એવું કેવું છે કે જે મહિલા પોતાનું પેટ ચીરીને સંસાર વહેતો કરતી હોય, આખી જવાબદારીને ઘર ઓઢીને ફરતી હોય, એ મહિલાને એક સમયાંતર પછી આ રીતે ઘરની બહાર નીકળવા મળે, ક્યાંક એ સામાજિક ક્ષેત્રે, ક્યાંક શૈક્ષણિક, ક્યાંક ધાર્મિક, ક્યાંક રાજકીય ક્ષેત્રે તક મળતી હોય તો ખોટું નથી। બીજી વસ્તુ બેન એવું કેવું છે કે આજે તો હું તો વર્ષોથી મા દીકરી સંમેલનના
માધ્યમથી છેલ્લા 14-15 વર્ષથી આ કામ કરી રહી છું, લગભગ 2014 થી. એટલે તો હું કાયમ એમ કહું છું કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ છે, તો મહિલાઓ પણ એક લોખંડી મહિલા બને ભાવ સાથે હું મારો દરેક શનિ રવિ કોલેજની રજા હું આમાં સમર્પણ અર્પણ કરતી હોઉં છું. તો આજે કદાચ બધા બહેનો આજે 14% થી 33% સુધીની સફર જે બતાવવામાં આવી રહી છે કે જે પછી આ પરિવર્તન છે, એ પરિવર્તન મહિલાઓને માત્ર સંખ્યાત્મક બહુમતી આપશે કે પછી ખરેખર ખરા અર્થમાં રાજકીય સત્તા આપશે? અત્યાર સુધી શું જોવા મળ્યું છે? જે 14% અનામત હતી, અત્યાર સુધીની આટલી અનામતમાં મહિલાઓની ખરેખર ભાગીદારી કેટલી જોવા મળી રહી હતી? ખુદ મહિલાઓનું ઇનિશિયેટિવ કેટલું આ ફિલ્ડમાં જોવા મળ્યું છે કે આ અનામત વધારી દેવાથી શું પરિવર્તન જોવા મળશે? જી બેન, 1952માં જયારે પ્રથમ લોકસભામાં 5% મહિલાઓ હતી, અત્યારે 70 વર્ષના પછીના દાયકા પછી તમે જુઓ ને તો 15%થી હિસ્સો આગળ વધ્યો નથી. એટલે આજે મહિલાઓને ખરેખર 33% જયારે ખરેખર જો અત્યારે તો વાતો જ છે, હજુ અમને તો આમ કહેવાય ને કે ભરોસો છે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ યુગ દ્રષ્ટા છે, અને જે રીતે મહિલાઓ માટે એમની જે લાગણી છે કે મહિલાઓની પણ ભાગીદારી થાય, પણ હજુ એ વસ્તુ અમને થોડુંક મામાનું ઘર કેટલે તો દીવા મળે એટલે એમ ભલે કહેતા હોઈએ, પણ બહુ દૂરની વાત દેખાય છે. 2029 નવા સીમાંકન, વસ્તી ગણતરી, આ બધાના અંતે પણ 33% અનામત મળશે તો બેન ચોક્કસ લોક ભાગીદારીની અંદર નિર્ણય લેવાની અંદર મહિલાઓ પોતાનો ફાળો, અને એક સંશોધન એવું કહે છે, હું નથી કહેતી, સંશોધન એવું કહે છે કે સમાજ સેવા હોય, શિક્ષણની બાબત હોય, તો એની અંદર મહિલાઓ ખૂબ સંવેદનાપૂર્વક એમને કામ કર્યું છે. તમને એક ઉદાહરણ આપું કે હું અમદાવાદમાં રહું છું, તો અમદાવાદમાં એક્સ ડેપ્યુટી કમિશનર એક ટીજે ઝાલાવાડિયા સાહેબ હતા, જેમને ઓક્ટ્રોય નાકા ઉપર મેક્સિમમ બહેનોને મૂક્યા. તો કદાચ એવું કહેવાય કે ત્યાં ભ્રષ્ટાચાર પણ ઘટ્યો અને વધુમાં વધુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ વખતે નફો થયેલો. આ એક આર્ટિકલ મેં વાંચેલો અને હું તમને કહું છું. પણ આજે મહિલાની ભાગીદારી વધશે, અને બેન તો સૌથી વિશેષ આનંદ મને થશે, લોકો દરેક મહિલાને થશે, પણ હું વર્ષોથી હું જોઉં છું કે એટલી બધી બહેનો તકથી વંચિત છે અને શક્તિશાળી બહેનો છે ને એને તક મળશે. અને મહિલાની ભાગીદારી જ્યારે, કારણ કે રમતના મેદાનથી યુદ્ધના મેદાન સુધી જો મહિલાઓ પોતાનું તાકાત અજમાવી ચૂકી હોય, ખેલાડીઓ જે બહેનો છે એ વિશ્વના અન્ય ખેલાડીઓને ચુનૌતી આપી શકતી હોય, તો રાજકીય ક્ષેત્રમાં પણ મને તો અત્યારે બહેનો ક્યારેક ક્યારેક એવું થાય કે મહિલાઓને રાજકારણમાં લાવવા માટે અનામત જ કેમ આપવી પડે? પણ આપણે મહિલા સશક્તિકરણ અને સમાનતાની વાત કરીએ તો આપણે આવું જ કેમ કરવું પડે કે તમે આવી રીતે આટલી બેઠકો પર કમ્પલ્સન કરો તો પછી મહિલાઓ આગળ આવશે? હવે આટલી મોટી મોટી વાતોની વચ્ચે, મહિલા સશક્તિકરણની વાતોની વચ્ચે જો આ ન પણ હોય તો મહિલાઓની ભાગીદારી કેમ સામાન્ય કેમ ના બની શકે? આ કેમ કરવું પડે છે? આ સવાલ પર્સનલી મને ઘણી બધી વખત થાય છે. ડોક્ટર રાજુલ દેસાઈ આપણી સાથે જોડાયા છે, જે પૂર્વ સદસ્ય છે NCW ના. આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ડોક્ટર રાજુલ, શું કહેશો આપ આ બિલ માટે? શું કહેવા માંગશો? આપને લાગે છે કે આ બિલથી ખરેખર રાજકારણમાં સ્ત્રી શક્તિનું પ્રભુત્વ છે તે વધશે? ચોક્કસ બેન જાગૃતિબેને વાત કરી એમ હું પણ કહું છું કે આના બે પાસા છે, પોઝિટિવ અને નેગેટિવ. તો મે બી અમે આશાવાદી છીએ કે અમારી બહેનોને જો નેતૃત્વમાં, રાજકીયમાં, ભાગીદારીમાં અને ડિસિઝન મેકિંગ પાવરની સિસ્ટમમાં લાવવામાં આવે છે તો સાચી અને સશક્ત બહેનોને એમાં સમાવેશ કરવામાં આવે. એટલે હું તો, કારણ કે બહુ નજીકથી પોલિટિક્સમાં જોઈ છું, પછી છેલ્લા ટાઈમે જ્યારે કોઈ ન મળતું હોય ત્યારે તમે બેનને ધક્કો મારી દો, એવી કોઈ બહેનનો અન્યાય ન થાય એવી પણ મારી લાગણી છે. એટલે બહેનોને સાચી અને યોગ્ય જગ્યાએ એની શક્તિનો ઉપયોગ થાય રાજકારણમાં, તો કદાચ બીજી બહેનો માટે પણ પોલિટિક્સમાં આવવાના દ્વાર ખુલશે. એટલે મારી કોઈ પણ પાર્ટી હોય, હું કોઈ એક પક્ષ નહીં, ભાજપ છે, કોંગ્રેસ છે, આપ છે, દરેક પક્ષને વિનંતી કરું છું કે તમે આઈડેન્ટિફાઈ કરો પાવરફુલ બહેનોને, અને એમની જરૂર છે. ભારત વુમન લેડ ડેવલપમેન્ટ એટલે મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે બહેનો આધી આબાદી પર દેશના નિર્ણય મેકિંગ પ્રક્રિયામાં એમની ભાગીદારી મારે જોઈએ છે, મારે લાવવી છે, તો ગ્રાઉન્ડ લેવલથી સચોટ અને યોગ્ય સશક્ત બહેનોનો સમાવેશ થવો જોઈએ. હું ચોક્કસપણે માનું છું. જી બિલકુલ રાજુલજી, પણ મહિલા અનામત બિલ એ સમયની કેટલી જરૂરિયાત છે એ માટે તો બહુ મહત્વનો સવાલ છે જ. પણ મને પ્રશ્ન એ પણ થાય છે કે અત્યાર સુધી જેટલી ટકાવારી હતી એટલી ટકાવારીમાં મહિલાઓ તમને કેટલી આગળ જોવા મળી? ખરેખર
મહિલાઓનું પોલિટિક્સમાં કેટલું ઇન્ટરેસ્ટ જોવા મળ્યું અને મહિલાઓ પોલિટિક્સમાં કેટલી સફળ જોવા મળી એ પણ એક પ્રશ્ન છે. દેખો એક છે ને કડવી વાસ્તવિકતા છે બેન, પિનલબેન જાગૃતિબેન બી જાણે છે, મારા સાથી મિત્ર છે, તો બહેનોને છે ને યોગ્ય સ્થાન, સંતોષકારક સ્થાન નથી મળતું. ક્યાંક તો બહેને સંઘર્ષ કરવો પડે છે, ક્યાંક બહેનોને દબાવવા માટે રાજકારણમાં એના ચારિત્ર પર કીચડ ઉછળવામાં આવે છે. એટલે આ સંજોગોમાં હું માનું છું કે મારી બહેનો ખૂબ સંઘર્ષ કરી રહી છે. એટલે જો ખરેખર આ બિલ અમલી થાય છે અને 33% અનામત બહેનોને મળે છે તો એ બહેનો માટે એક ઉત્સવ જેવો માહોલ છે. પણ બટ ધ સેમ સ્થિતિ કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી અને ઇક્વલ સ્ટેટસ મળવા માટે હજુ બહેનોએ સંઘર્ષ કરવો પડશે, આવું મને દેખાઈ રહ્યું છે. જી ચોક્કસથી કારણ કે હજી પણ મારું સંઘર્ષ તો કરવું પડશે જ. હવે આ બિલ આવી પણ જાય તો આપને શું લાગે છે કે એ બાદ જે રાજકીય પક્ષો છે તે જ્યારે ઉમેદવારોની પસંદગી કરશે ત્યારે એક મહિલા ઉમેદવારને ખરેખર જીતી શકે તેવા ઉમેદવાર તરીકે સ્વીકારવાની માનસિકતા એ લોકોમાં જોવા મળશે? જાગૃતિબેન, હાલનું બેન, ઇલેક્શન છે મહિલા અનામત માત્ર એક કોઈ નીતિ નથી. આમ જોવા જઈએ ને તો સમાનતા તરફ નું એક મહત્વપૂર્ણ પગલું છે સરકારનું, અને સરકારની લાગણી છે. અને બેન, કેપેબલ વાળી બહેનો, કેપેસિટી વાળી બહેનો, ક્ષમતા વાળી, કોઠાસૂઝ વાળી બહેનો, અમારા રાજુલબેન જેવા તો હજારો લાખો બહેનો છે, પણ બેને જે કીધું ને કે યોગ્ય તક નથી મળતી, અને ક્યાંક ને ક્યાંક એવું થાય છે, ક્યાંક પૈસાના જોરે, ક્યાંક પરિવારવાદમાં એવા લોકોને તક મળે છે કે જેને રબર સ્ટેમ્પ કહી શકીએ આપણે, જે મેં તમને એક શબ્દ વાપર્યો સરપંચ પતિ, પણ એવી બહેનોની ખોટ નથી કે જે વેલ એજ્યુકેટેડ છે અને જે પોલિટિકલી ઇન્ટરેસ્ટ ધરાવતી હોય. અને તમે વિચાર કરો, આજે 33% અનામત નથી ત્યારે તમે સંખ્યા છે 1952માં પહેલી લોકસભામાં 5%, જે આજે વધીને 15% સુધી આવ્યા. પણ કાલે 33% હશે તો કદાચ જે ખૂણે ખાંચરે ખરેખર ખૂબ ક્ષમતાવાળી બહેનો છે, કે આજે તમે દ્રૌપદી મુર્મુની વાત કરો, આપણા નિર્મલા સીતારામન હોય, કે અગાઉથી તમે જુઓ ઇન્દિરા ગાંધી, કઈ બહેનો કમ નથી. બહેનો પણ આખું રાજ્ય, આખું રાષ્ટ્ર ચલાવી શકે. પણ એક વાત બેન, અમારી માતૃશક્તિ બહેનો જેટલા તમારા માધ્યમથી સાંભળે છે ને એમને અમારે કહેવું છે કે 33% અનામત એ કાયમી પણ નથી, પરંતુ જ્યાં સુધી કહેવાય કે ઇક્વાલિટીની તમે વાત કરી, બહુ સરસ શબ્દ લઈ આ ઇક્વાલિટી, કારણ કે શબ્દોમાં લોકો ઇક્વાલિટી બોલે છે પણ વાસ્તવિકતામાં હજુ મહિલા અને પુરુષોમાં ઇક્વાલિટી નથી બેન. ક્યાંક ને ક્યાંક તમે કોઈ મોટા સમિયાણા જુઓ, સ્ટેજ જુઓ ને તો આખો સ્ટેજ પુરુષોનો ભરેલો હોય, પણ કેપેબલ મહિલા હોય ને તો એ છેડા પર બેઠી હોય, કોઈ પુરુષ આવે તો ઉઠીને પાછળ જાય. હજુ પણ એક પુરુષોની માનસિકતા છે કે સ્ત્રીઓની પાછળ અમે ના બેસીએ. પણ બહેનોનું મન તો કેટલું મોટું છે ને એ તમને એક ખાલી વાત કરું બેન, હું કાયમ મારી દરેક માતૃશક્તિ, કારણ કે હું ગ્રામ્ય લેવલે જોડાયેલી છું માતૃશક્તિ બહેનો સાથે, મેગા મેટ્રો સિટી સાથે જોડાઈ છું, ત્યારે કહું છું કે અમારી બહેનો છે ને, અમે કોઈ કોમ્પિટિશન નથી 33% અનામતથી, ન કોઈથી સવાયા થવું, ન કોઈના સમોવડા થવું. અમારે માતૃશક્તિ બહેનોએ કઈ થવું ને બેન, તો પુરુષ વર્ગના સહભાગી થઈ એક ઉત્કૃષ્ટ રાષ્ટ્ર નિર્માણ કરવું છે. એટલે 33% અનામત બેન આવકાર્ય છે, જરૂરી છે, અને ખરેખર આવશે ને તો ખૂબ મહિલા વર્ગમાં જે મહિલા સશક્તિકરણ શબ્દને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો કહેવાશે, અને બહેનોને તક મળતી જાય છે. પણ મેરિટના ધોરણે જે કહેવાય ને અત્યારે હાલ, કે મેરિટના ધોરણે પણ બહેનોને જે તક મળવી જોઈએ એ ક્યાંક નથી મળતી. જી બિલકુલ, પણ હવે મેરિટના ધોરણે તક નથી મળતી, એટલા માટે તો આવા પ્રકારના બિલોની પણ જરૂરિયાત પડતી હોય છે. અને રાજુલબેન, આપનું શું માનવું છે કે જે વસ્તી ગણતરીના આધારે, જે સીમાંકનના આધારે આ કરવામાં આવશે, જેના કારણે આ પ્રક્રિયા વિલંબ થવાની છે, તેને લઈને ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે, શું કહેશો કે આ કેટલું જરૂરી છે કે સીમાંકન પ્રક્રિયા કરવામાં આવે, ત્યારબાદ કઈ બેઠક પર અનામત આપવામાં આવે, તે બધું જ જોવું કેટલું જરૂરી છે? કારણ કે વિરોધ પક્ષ એવું કહે છે કે વસ્તી ગણતરી અને સીમાંકનની શરત મૂકીને ક્યાંક આ બિલને હજુ પણ લટકાવી દેવામાં આવ્યું છે. 2024 થી કેમ ના લાગુ કરવામાં આવ્યું? 2024 થી થવું જોઈએ. જી રાજુલબેન, સાચી વાત છે, આ બિલકુલ સાચી વાત છે. હજુ વસ્તી ગણતરીનો વિષય છે, સામે 2027માં ઇલેક્શન આવી રહ્યું છે, તો શું એક વર્ષમાં વસ્તી ગણતરી કે જે સરકારનો ટાર્ગેટ છે એ પૂરો થવો શક્ય નથી? અને જો શક્ય થાય તો બહેનોને લાભ મળી શકે. આપણે જાગૃતિબેન અત્યારે જોઈ રહ્યા છીએ આ સ્થાનિક સ્વરાજ્યમાં બહેનોને જે રીતે ટિકિટ આપવામાં આવે છે, ચોક્કસપણે મારી બહેનો
નીચલા લેવલે કહેવાય કે નગર લેવલે, મહાનગર લેવલે આવી રહી છે. તો એમાં તમે ઘણી જુઓ કે કેટલી બહેનો સાચા અર્થમાં સશક્ત બહેનોનો સમાવેશ થયો છે. તો એ મેં હમણાં જ ગઈકાલે જ મેં જયારે 2-4 નગરોની ટિકિટમાં બહેનોના જે બહેનો હતા એમના થોડા સોશિયલ મીડિયા પર થોડા ડેટા ચેક કર્યા. અફસોસ, એ બહેન પોતે સશક્ત હોવા કરતા એ બહેન કોઈ પોલિટિકલી ભલામણ વાળી છે, એ કાર્યકર્તાની પત્ની છે. એટલે તો એકંદરે જાગૃતિબેન, આજે તમારા મારા જેવી બહેનો છે જે સશક્ત છે, જે બાર ખોટાને ખોટું કહી શકે એમ છે, જે સ્વમાની છે, શિક્ષિત છે, જે પોતે નૈતિક મૂલ્યોને સાથે રાખીને ચાલે છે, એવી બહેનોને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. અને આવનાર દિવસોમાં પણ મને હજુ એવો ડર છે કે સાચી અને સશક્ત બહેનોને શું આ દરેક પાર્ટીઓ સમાવેશ કરશે. કારણ કે જાગૃતિબેન, એક શરત છે કે સાચી બહેનો ક્યારેય બાંધછોડ નથી કરતી, સાચી અને સ્વમાની બહેનો ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતી. તો આ કોમ્પ્રોમાઇઝના જે ધોરણો છે ત્યાં મને વાંધો છે. એટલે મને ડર છે કે મારી સાચી બિલકુલ, અને આપણે વાત પાવરફુલ કરી કે બહેનો, કાર્યકર્તાઓની પત્ની હોઈ શકે, કોઈ નેતા સાથે સારા સંબંધ હોઈ શકે, એ માટે જ આ સ્ટેજ પર છે એવું પણ કહેવામાં આવતું હોય છે. પણ બીજું એક પાસું એ પણ છે, જાગૃતિબેન, જેમ કે હમણાં રાજુલબેને વાત કરી, પણ તમે એ જોશો કે આ બાબતથી એકદમ અલગ એક પાસું જોઈએ તો જ્યારે મહિલાઓને ખરેખર ટિકિટ આપવામાં આવે છે તો મહિલાઓ જે કામ કરે છે તે ન કરીને એમના પતિ કામ કરે છે. ઘણા સમયથી આ પંચાયત રાજમાં આપણે જોયું છે કે ત્યાં પતિ રાજ ચાલતું હોય છે, ને એના ઘણા કડવા અનુભવો પણ આપણે સાંભળ્યા છે કે માત્ર ટિકિટ એટલે કે ભાઈ આ નિયમ છે તો મહિલાને ટિકિટ બહુ જ ઇઝીલી મળી જશે એટલે અપાવી દે, પછી પાછળથી કામ માત્ર એમના પતિઓ કરતા જોવા મળતા હોય છે. આપણે ગામડાઓમાં પંચાયત રાજમાં ઘણું જોયું છે. જાગૃતિબેન, બેન, ક્યારે બને છે એ કહું તમને. SC, ST, OBC ને જનરલ જ્ઞાતિના જે સમીકરણો ટિકિટમાં સેટ કરવાના હોય ને ત્યારે બહુ સારા સક્ષમ કાર્યકર્તા હોય ને તો ઘણીવાર એવું થાય કે કાર્યકર્તા રૂઠી ના જાય, કાર્યકર્તા રિસાઈ ન જાય, એટલે ઘણીવાર એના પત્નીને ટિકિટ આપવામાં આવે. પણ એવા કેસમાં મેં ચેક કર્યું છે કે હું એક NSS ગ્રામ્ય શિબિર લઈ અને વિજાપુર તાલુકાના એક ગામમાં ગઈ તો સરપંચ બેન છે ખબર પડી એટલે કાર્યક્રમમાં મેં એનાઉન્સ કર્યું કે બેન આવો, તો એના ઘરવાળા આવીને સ્ટેજ ઉપર બેઠા. તો મને આશ્ચર્ય થયું. મેં કહ્યું બેન તમે આવો, મેં કીધું તમારે આવવાનું. તો કે હું નહીં, કે મારા ઘરવાળા. મેં કીધું શું વાત કરો છો તમે? એટલે આ વસ્તુ આજે બનતી હોય છે કે પ્રોક્સી, મેં કીધું ને કે પ્રોક્સી સરપંચ પતિ જેવો જે શબ્દ વપરાણો છે, પણ હવેના ગાળામાં એવું થયું છે કે બહેનો સક્ષમ છે. પણ આપના માધ્યમથી કેવું છે 33% અનામત આવે ના આવે, પણ એવી બહેનોને ટિકિટ આપો કે જેને ખુદની ક્ષમતા છે, ખુદની કોઠાસૂઝ છે. કારણ કે જે બહેનો આવે છે ને, અમુક બહેનો જેને નથી ખબર રાજકારણ શું છે, પાર્ટીની ઓફિસ ક્યાં છે નથી ખબર, અને આવી જાય, જીતી જાય, પછી બિચારાને ઘડાતા ઘડાતા ઘણો સમય જાય, અને એનો સમય જાય ત્યાં સુધી એની ટર્મ પૂરી થવા આવે. એટલે આખરે અન્યાય કોને થાય? એ વિસ્તારને થાય, એ વિસ્તારનો વિકાસ અટકી જાય. એટલે આપણે એવા જનનાયક શોધીએ, એવા જન નેતાઓ શોધીએ, એવી બહેનો શોધીએ, એવા ભાઈઓ શોધીએ કે જે ખરેખર લાયક હોય. તો રાષ્ટ્ર નિર્માણ પૂજ્ય આપણા જે આદરણીય નરેન્દ્રભાઈ જે 2047 ની રાહ જોવાની છે ને આપણે વિકસિત ભારતની, હવે એ રાહ નહીં જોવી. બીજું એક કારણ પણ છે કે દક્ષિણ ભારતમાં જે વિરોધ થઈ રહ્યો છે એ લોકોનો અલગ જ ઇસ્યુ છે કે જો વસ્તી વધારાના સીમાંકનના આધારે જો આ કરવામાં આવશે તો જ્યાં પણ વસ્તી વધુ હશે ત્યાં બેઠકો વધી જશે, તો દક્ષિણ ભારતની જે બેઠકો છે તે ઓછી થઈ જશે. એ લોકોનું અલગ જ ઇસ્યુ છે. આથી કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યો છે તે તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યાં અત્યારે જ હાલ જ મેં એ સાંભળ્યું કે ત્યાં સંખ્યાનું જે સીમાંકન નક્કી થાય છે, સીટો નક્કી કરવાની છે, તો એ વસ્તીના ગણતરીના કારણે લોકો વિરોધ કરી રહ્યા છે. પણ અમે તો આ કેસમાં ખાલી ઈશ્વરને પ્રાર્થના કરીએ. અને અત્યારે હાલ તો અમારા માટે એવું છે કે માન્ય નરેન્દ્રભાઈ મોદી, આપણા પ્રધાનમંત્રી સાહેબે જે ખરેખર બહેનો માટેનો આ વિષયને ઉપાડ્યો છે, તો કદાચ એમનાથી જ આ વિષય પૂર્ણ થાય અને બહેનો રાજી થાય, બહેનો ક્યાંય નાખુશ ના થાય. એ ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી કે 33% અનામત જલ્દી મળી જાય. ખરેખર જે ડિઝર્વ કરતી હોય એવી મહિલાઓ જ આગળ આવે ને એ લોકો જ કામ કરે, ખુદ પોતાની રીતે જ કામ કરે, એવી પણ આપણે આશા રાખીએ. મહિલાઓ પણ આ ચોક્કસપણે જોવું જોઈએ કે આ બિલનો ક્યાંય દુરુપયોગ પણ ન થાય. રાજુલબેન, એ સિવાય ઓબીસી અનામતનો અભાવ છે, કે આ 33%માં SC અને ST મહિલાઓ માટે તો અનામત છે, પણ ઓબીસી એટલે કે જે અન્ય પછાત વર્ગની મહિલાઓ છે એમની માટે અલગથી કોઈ કોટા નથી, એટલે વિરોધીઓ એનો પણ વિરોધ કરી રહ્યા છે કે આનાથી પછાત વર્ગની મહિલાઓને અન્યાય થશે. શું કહેશો એના પર? આપનું શું માનવું છે?
બિલકુલ મેં જોયું કે આજે ન્યૂઝમાં ઓબીસી એ લોકો ઓબીસી કોટાની પણ માંગણી કરે છે, કારણ કે દેખો હું પોતે ઓબીસી સમાજમાંથી છું, તો જાગૃતિબેનને ખબર છે કે આ સમાજો થોડા ઓર્થોડોક્સ ફેમિલી હોય છે, તો એ સમાજમાંથી કોઈ બેન આગળ આવે, ઘણી બધી માન્યતાઓ સામે ઝઝૂમીને સોશિયલ રિફોર્મ્સ અને એને પાર્ટીએ કે કોઈ પણ પક્ષોએ સાથ આપવો જોઈએ. એટલે ઓબીસી અનામતની પણ સમયની માંગ છે, સમયની જરૂરિયાત છે. નહીં તો અમુક સમાજમાંથી, શિક્ષિત સમાજમાંથી બહેનો બહાર આવી શકે, માની શકીએ કે એને ફેમિલીનો સપોર્ટ છે. ઓબીસી વર્ગમાં તો ફેમિલીનો સપોર્ટ બહુ ઓછો જોવા મળે છે. બેન પોતે ઝઝૂમી રહી છે, તો એને ક્યાંક સરકારની નીતિનો સપોર્ટ મળવો જોઈએ, આવું મારું વ્યક્તિગત માનવું છે. તો ઓબીસી મહિલાઓને માટે પણ કોટા રાખવો જોઈએ. જી બિલકુલ. હવે અંતે શું કહેશો, આ અનામત મહિલાઓથી નેતાઓ પોતાની સ્વતંત્ર પોલિટિકલ આઈડેન્ટિટી ઊભી કરી શકશે કે કેમ, શું લાગે છે આપને? અને સાથે સાથે 14% પ્રતિનિધિત્વ વખતે જે મહિલાઓના પ્રશ્નો જે રીતે રજૂ થયા હતા, શું 33% થવાથી સંસદની અગ્રતા સંપૂર્ણપણે બદલાઈ જશે? જાગૃતિબેન. બેન, જો મહિલા અનામત આમ જોવા જઈએ કોઈ ઉપકાર નથી, એ કોઈ કહેવાય ને કે કોઈ ફેવર નથી, રાઈટ છે. અને એનાથી ઘણો બધો ફરક પડશે એવી અમને આશાઓ છે, કારણ કે ઘણી બધી બહેનોને તક નથી મળતી. રાજુલભાઈને કહ્યું એ પ્રમાણે ઘણી શિક્ષિત હોય, ખરેખર અપેક્ષિત હોય, ખરેખર લાયક હોય, પણ અત્યાર સુધી વર્ષોથી ભાઈઓને જો તક મળતી આવી છે, હજારો વર્ષોથી, આઝાદી પછી નહીં, હજારો વર્ષોથી પુરુષોએ રાજ કર્યું, તો હવે ક્યાંક બહેનોને પણ તક મળવી જોઈએ. હવે અંતિમ જીટીપીએલ ના સવાલ માધ્યમથી છે કે રાજુલબેન, બહુ જ શોર્ટમાં કહેજો કે મહિલાઓના રાજકારણમાં આવવાથી પોઝિટિવ સૌથી વધારે શું જોવા મળશે, મહિલાઓ માટે નહીં, ઓવરઓલ જનતા માટે? હા, બિલકુલ. સમાજને, રાષ્ટ્રને પણ ખબર પડે કે રાષ્ટ્રના વિકાસમાં મહિલા શક્તિ કે જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે. તો આ આનંદીબેન પટેલ આપણે જોયું તો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો કદાચ સમાજને પણ સાચી રીતે એક મહિલા પોતાનું ઘર સાચવે છે, એમ પોતાના રાષ્ટ્રને, દેશને સાચવશે, એના વિસ્તારને સાચવશે, તો મહિલા પ્રત્યેનું સન્માનીય દ્રષ્ટિકોણ એમાં વધારો થશે. જી બિલકુલ. આપણે પણ એવી જ આશા રાખીએ છીએ કે ખૂબ જ ઝડપથી જે આ બિલ છે તેની અમલવારી પણ શરૂ થાય. સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર જાગૃતિ પટેલ, ડોક્ટર રાજુલ દેસાઈ, આપ બંને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો રાજકારણમાં જે આ સ્ત્રી શક્તિનો વધારો જોવા મળશે જ્યારે આ બિલ લાગુ થશે, બિલ પર ચર્ચા કરી છે કે આ બિલ અત્યાર સુધી કેમ લટકેલું છે ને હવે કયા જે નિયમો છે તે નિયમો લાગુ થશે આ બિલમાં સુધારા પછી, સીમાંકન કર્યા પછી કઈ બેઠકો પર અનામત મળી શકે છે અને તેનાથી રાજકારણમાં શું સુધારો આવશે ને તેની સાથે જ્યારે રાજકારણમાં મહિલા શક્તિ વધશે ત્યારે આપણને ઓવરઓલ સમાજમાં શું પરિવર્તન જોવા મળશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.